નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 એમાં ઉદાહરણ 2 એમાં એમ બોલે છે કે 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. મગજમાં રાખજો, ખાલી વૃત્તાંશ શબ્દ બોલે એટલે તમારે લઘુ વૃત્તાંશ જ સમજવાનું. તો અહીંયા આ વર્તુળ છે, આ લઘુ વૃત્તાંશ થયું, એમાં 30 નો ખૂણો છે અને ત્રિજ્યા 4 સેમી છે. આ 4 સેમી ત્રિજ્યા છે, બરોબર. આ OAB લઈએ આપણે. અહીંયા આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપી બિંદુ લીધું મેં, એવું જરૂરી નથી આપણે અહીંયા લખી નાખવાનું. ત્રિજ્યા આકૃતિ દોરવી જરૂરી નથી. તો ત્રિજ્યા R બરાબર 4 સેમી અને થીટા બરાબર 30°. એમાં એમ કે છે પાઈ બરાબર 3.14 લો. હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર અહીંયા થીટા આપેલું છે, એટલે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r² થીટા છેદમાં 360. હવે પાઈની જગ્યાએ આપણે કહેવાનો મતલબ 3.14 એટલે 314 ના છેદમાં 100. r² એટલે 4 ગુણ્યા 4 અને થીટા એટલે અહીંયા 30 છેદમાં 360. એટલે આ મીંડું ગયું, અહીંયા 12 તરી 36. હવે આ 4 તરી 12 એટલે આ 3 વધ્યા, એટલે ઉપર આપણે 314 ગુણ્યા 4 કરવાના. એટલે 314 ગુણ્યા 4 કરીએ તો 4 તરી 12 અને 14 ચોક 56 એટલે 1256 એના છેદમાં 300 થયા. એટલે આપણે પહેલા આને 3 વડે ભાગવાનું, એટલે આમ 1256 ભાગ્યા 3. તો 3 વડે ભાગીએ એટલે 3 ચોક 12 0 0. ઉપરથી ઉતાર્યા 5, 3 એકા 3 2 વધ્યા 6, બરોબર. 8 તરી 24 2 વધ્યા 6 તરી 18, બરોબર. આટલું થયું, આ પોઈન્ટ આવ્યું. અહીંયા છગડો ઉતાર્યો, પછી આપણે મીંડું લીધું એટલે અહીંયા પોઈન્ટ મૂકવું પડે. આટલું થયું. હવે અહીંયા 300 છે, આ 3 વડે ભાગ્યા. 300 વડે ભાગો એટલે 2 આંકડા પોઈન્ટ આગળ આવે, અને 2 આંકડા પોઈન્ટ આગળ આવે એટલે એને કહેવાય 4 પોઈન્ટ. આપણે 2 આંકડા સુધી જવાબ લાવવાનો, એટલે આમાં એક ઉમેરી દેવાનું, એટલે 4.19 સેમી સ્ક્વેર આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r² આપણે આમ અલગ જ શોધવાનું, ભલે એની અંદર હાથે આપ્યું હોય, આપણે અલગ શોધવાનું. એટલે પાઈ r², પાઈની જગ્યાએ 3.14 છેદમાં 100 અને r એટલે 4 ગુણ્યા 4 એટલે 16. અહીંયા ઉડાડવું હોય તો ઉડાડાય, પણ આપણે ઉડાડવાનું નહીં. 4 4 16 એટલે 314 ગુણ્યા 16
તો આ 16 વડે આપણે ભાગ ચલાવીએ એટલે 0, 4 એકા 4, 1 અને 3. હવે 6 ચોક 24, વધી પડી 2, 6 એકા 6, 7 અને 8, 6 તરી 18, એટલે 4, 2, 8 અને 1 9 ને 1 10, 3 ને 1 4 ને 1 5. એટલે આપણો જવાબ આવ્યો અહીંયા 100 છે, એટલે 50.24 આટલા સેમી સ્ક્વેર. ઓકે, આ આપણો જવાબ આવ્યો વર્તુળનું ક્ષેત્રફળ થયું. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ 50.24 અને માઇનસ 4.19. તો આમાંથી બાદ કરીએ આપણે તો 14માંથી 9 જાય એટલે 5, 1માંથી 1 જાય એટલે 0 અને 50માંથી 4 જાય એટલે 46. એટલે 46.05 સેમી સ્ક્વેર. આ આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. એટલે આપણે ચોપડી પ્રમાણે ચાલવાની જરૂર નથી. આપણે આ રીત યાદ રાખવાની કે અલગ લઘુ વૃત્તાંશ તો તમારે ગોખી જ મારવાનું. કોઈ પણ દાખલો આવે ક્ષેત્રફળનો, એમાં લઘુ વૃત્તાંશ તો શોધવાનું આવે જ. ચલો હવે સ્વાધ્યાય 12.2 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 12.2. તમે નસીબદાર છો કે સંયોજિત ભાગ એ નીકળી ગયા પાછળથી, બરોબર? એટલે સંયોજિત ભાગવાળા પૂછાવાના નથી. એટલે ખાલી આ જ સૂત્ર ઉપરથી જ આટલી વસ્તુ પૂછાવાની છે. જુઓ પહેલો દાખલો, 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60° હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આ ત્રિજ્યા આપણને આપી છે અને આ 60નો ખૂણો આપ્યો છે. આ 60નો ખૂણો છે અને ત્રિજ્યા 6 સેમી છે. આ 6 સેમી ત્રિજ્યા. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિજ્યા r બરાબર 6 સેમી અને થીટા બરાબર 60°. તો યાદ રાખજો, આપણે અહીંયા પાઈ આપ્યું નથી, ખાસ મગજમાં રાખજો. પાઈ નથી આપી તો પાઈ ના આપી હોય તો આપણે 22/7 જ લેવાના. એટલે અહીંયા વૃત્તાંશ બોલો અથવા લઘુ વૃત્તાંશ બોલો, બંને એક જ. અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ થીટા છેદમાં 360. આ મગજમાં બેસાડી જ દેવાનું. એટલે પાઈની જગ્યાએ 22/7 r વર્ગ એટલે 6 ગુણ્યા 6. કોઈ ડાયરેક્ટ 36 લખી નાખે, કોઈ વાંધો નહીં. અને થીટા એટલે 60 છેદમાં 360. એટલે 6 6 36. 6 વડે ભાગ ચાલ્યો અને આ 6 6 ઉડી ગયા. એટલે 22 ગુણ્યા 6 એટલે 132 ના છેદમાં 7. બરોબર? પોઈન્ટમાં જવાબ લાવવો જરૂરી નથી. એટલે આટલા સેમી સ્ક્વેર. આ આપણો પહેલો દાખલો હતો. હવે બીજો દાખલો. બીજા દાખલામાં એમ કે છે
22 સેમી પરિધવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. આ વર્તુળ છે, એનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર, ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણું આટલા ભાગનું. અને આપણને પરિધ આપી દીધો છે 22 સેમી પરિધવાળા. આ ત્રિજ્યા નથી આપી, તો અહીંયા પરિધ આપ્યું છે, તો પહેલા ત્રિજ્યા શોધવાની. વર્તુળનો પરિધ બરાબર 22 સેમી. તો હવે એના ઉપરથી આ પરિધનું સૂત્ર 2πr બરાબર 22, એટલે 2 એમના એમ, પાઈની જગ્યાએ 22/7, r એમના એમ બરાબર 22. હવે 7 ઉપર ગયા, એટલે r બરાબર 22 ગુણ્યા 7 અને છેદમાં 22 ગુણ્યા 2, એટલે આ 22 ઉડી ગયા. એટલે આપણો જવાબ આવ્યો 7/2 સેમી. આ ત્રિજ્યા મળી. હવે ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, તો વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ બરાબર આપણે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr વર્ગ ભાગ્યા 4, એટલે પાઈ બરાબર 22/7 અને અહીંયા આગળ r વર્ગ એટલે 7/2, 7/2 અને ભાગ્યા 4 એટલે 1/4. આ નીચે મૂક્યું મેં, તો આ 7 ઉડી ગયા. આનો 11 વડે ભાગ ચાલે, 11 દુ 22, એટલે 11 7 77 અને 4 દુ 8, 77/8 સેમી સ્ક્વેર. આ આપણો જવાબ. ઓકે, આ પ્રમાણે. હવે જુઓ દાખલા નંબર 3. ઘડિયાળ આવી. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. એટલે 5 મિનિટ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે, યાદ રાખજો. તો આ દાખલા નંબર 3. આ ઘડિયાળ, એમાં હાલની સ્થિતિ અને આ 5 મિનિટની સ્થિતિ, એટલે આપણે અહીંયા થીટા બરાબર 30 લેવાનું. અને મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી, તો એની ત્રિજ્યા 14 સેમી થાય. તો અહીંયા ત્રિજ્યા r બરાબર, યાદ રાખજો, આપણે મિનિટ કાંટાની લંબાઈ એટલે r બરાબર 14 સેમી. અને આપણને ખબર છે 5 મિનિટ, તેથી થીટા બરાબર 30°. હવે આ વૃતાંશ છે, એટલે વૃતાંશનું ક્ષેત્રફળ દાખલાના આ ચેપ્ટરમાં સૂત્રો આવડે, આ ચેપ્ટરના એના પછીનું ચેપ્ટર સૂત્ર આવડે એટલે તમને દાખલા આવડે જ. એટલે પાઈ r વર્ગ થીટા છેદમાં 360, એટલે પાઈની જગ્યાએ 22/7, r વર્ગ એટલે 14 ગુણ્યા 14 અને થીટા એટલે 30 છેદમાં 360. તો આ 12 તરી 36. આનો 7 વડે ભાગ ચાલે, 7 દુ 14. આ 2 વડે ભાગ ચાલે 6. આના અડધા 3, આના અડધા 7, એટલે 22 ગુણ્યા 7 એટલે 154/3 આટલા સેમી સ્ક્વેર. બરોબર, 154/3 સેમી સ્ક્વેર આ જવાબ. હવે એનો ચોથો દાખલો.
10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. સમજી લેજો. અહીંયા આપણે આ દાખલા નંબર 4 એમાં એમ કે છે કે 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા, આ વર્તુળ આ એની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે. આ કાટખૂણો એટલે 90 નો ખૂણો OAB, બરોબર. આ 10 સેમી ત્રિજ્યા છે એટલે આ 10 સેમી. તો આપણે કોઈ પણ વસ્તુ શોધવાનું હોય, અહીંયા પહેલા લખી નાખવાનું r બરાબર 10 સેમી, થીટા બરાબર 90 અંશ. હવે આપણે કોઈ પણ વસ્તુ શોધવાનું હોય, અહીંયા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. ગમે તે શોધવાનું હોય, પહેલા તમારે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું પડે અને શોધવું જ પડે. પાઈ બરાબર 3.14 લો એમ કે છે. તો આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે આપણું સૂત્ર પાઈ r વર્ગ થીટા છેદમાં 360. પાઈની જગ્યાએ 3.14 એટલે 314 ના છેદમાં 100. r વર્ગ એટલે 10 ગુણ્યા 10, થીટા એટલે 90 છેદમાં 360. આ 100 ઉડી ગયા અને 9 ચોક 36. આના અડધા 2, આના અડધા 157. એટલે આપણે અહીંયા 157 ના છેદમાં 2 આવ્યું. 157 ના આપણે અડધા કરીએ એટલે 78.5. કારણ કે 7 દુ 14, 1 વધ્યો, 8 દુ 16, પોઈન્ટ 1 વધ્યો, 5 દુ 10, એટલે 78.5 સેમી સ્ક્વેર આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવ્યું. હવે મારે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે, આ ભાગનું. તો આ લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. આ કાટકોણ ત્રિકોણ છે એટલે અહીંયા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આને પાયો કહેવાય ને આને વેધ કહેવાય. એટલે 1/2 10 ગુણ્યા 10 એટલે આ 5 દુ 10 એટલે જવાબ આવ્યો 50 સેમી સ્ક્વેર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું. હવે મારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે જોયું 78.5 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 50. એટલે આમાંથી 50 બાદ કરીએ એટલે 28.5 સેમી સ્ક્વેર આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવ્યું. હવે બીજું શોધવાનું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃતાંશના ક્ષેત્રફળમાં આપણે લખાયું છે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢવાનું. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ. એટલે પાઈ એટલે 3.14, 314 ના છેદમાં 100
અને આર વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે આ 100 ઉડી ગયા એટલે 314 સેમી સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એની જગ્યાએ 314 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એની જગ્યાએ 78.5. તો અહીંયા 78.5 બાદ કરો તમે એટલે 235.5 આવે. આટલા સેમી સ્ક્વેર આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. બરોબર. એટલે આ પ્રમાણે તમારે ગણવાનું. કાટકોણ ત્રિકોણ આવે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. યાદ રાખજો. 60નો ખૂણો આવે તો તમારા મગજમાં રાખવાનું કે સમબાજુ ત્રિકોણ થાય. જો એના પછી દાખલા નંબર 5મો દાખલો. દાખલા નંબર 5. એમાં દાખલા નંબર 5માં એમ કહે છે કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ, એટલે આ 21 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એનું ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. આ 60નો ખૂણો, આ 60 છે. આ 60 હોય એટલે તમારે સમજી લેવાનું આ પણ 60 થાય ને આ પણ 60 થાય. એટલે આ 60નો ખૂણો બનાવે છે. એટલે અહીંયા ત્રિજ્યા આર બરાબર 21 સેમી. હવે થીટા બરાબર 60°. તો ચાપની લંબાઈ શોધો. પછી ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને અનુરૂપ ચાપ વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. આપણે 3 વસ્તુ શોધવું છે. તો પહેલા ચાપની લંબાઈ એટલે અહીંયા લઘુ ચાપની લંબાઈ યાદ રાખજો. એટલે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર આને L કહેવાય. ચાપની લંબાઈ એટલે લઘુ ચાપની લંબાઈ L બરાબર પાઈ આર થીટા છેદમાં 180. પાઈની જગ્યાએ અહીંયા 22/7, આરની જગ્યાએ 21 અને થીટાની જગ્યાએ 60 છેદમાં 180. એટલે 6 તરી 18 અને અહીંયા 7 તરી 21. આ 3 ઉડી ગયા એટલે 22 સેમી થઈ ચાપની લંબાઈ. એક જવાબ મળ્યો કે ચાપની લંબાઈ 22 સેમી. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે અહીંયા સમજી લેજો, અહીંયા આપણને થીટા પણ મળ્યો છે અને એલ પણ મળ્યો છે. તો એલ વાળું સૂત્ર લખી શકાય 1/2 LR. કોઈ થીટા વાળું સૂત્ર લે તો પણ 100% સાચું, જવાબ સરખો જ આવે. તો અહીંયા 1/2 એલની જગ્યાએ 22 અને આરની જગ્યાએ 21. અહીંયા 2 વડે ભાગ ચાલે 11. તો 21 ગુણ્યા 11 કરીએ એટલે 231. એટલે 231 સેમી સ્ક્વેર આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે શોધવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ.
અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીંયા આ સમબાજુ ત્રિકોણ છે, તો અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 a વર્ગ. તો આ વર્ગમૂળમાં 3 એટલે 1.73 અને આ છેદમાં 4 a વર્ગ એટલે બાજુનું માપ આ 21 છે, એટલે ગુણ્યા અહીંયા 21 ગુણ્યા 21 બરોબર. એટલે આનો ગુણાકાર કરવાનો આપણે 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ આપણે કરીએ તો 21 નો વર્ગ અહીંયા 441 અને 441 તમે એમના એમ જો વર્ગમૂળમાં 3 ની કિંમત ના મૂકો તો પણ તમારો જવાબ સાચો, પોઈન્ટમાં ભાગાકારમાં એમાં ના પડો. અને તમે એમના એમ રાખો, ભાગાકાર ના કરો તો પણ ચાલે. આ વર્ગમૂળમાં 3 એમના એમ રાખો તો અહીંયા આગળ થયું 441/4 અને આ વર્ગમૂળમાં 3 એમના એમ આટલા સેમી સ્ક્વેર. આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. અને હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે જોયું 231 અને માઇનસ આનું ક્ષેત્રફળ 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 બરોબર. આટલા સેમી સ્ક્વેર. આનું કંઈ કરવાનું નહીં, આનો ભાગ બાદબાકી કરવાની જરૂર નથી. આટલો જવાબ બરોબર. કોઈ વખત તમારી પાસે ટાઈમ હોય તો તમે આને 1.73 વડે ગુણો, જે જવાબ આવે એને 4 વડે ભાગો અને પછી 2 પોઈન્ટ સુધી જવાબ લાવવાનો અને એના આમાંથી બાદ કરવાના, જો તમારે કરવું હોય તો બરોબર. દાખલા નંબર 6 એ આવો જ છે બરોબર. એમાં 60નો ખૂણો, એમાં આપણને એને કહી દીધું છે અંદર, સાંભળી લેજો કે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લો તો આ દાખલામાં ફરજિયાત 1.73 લેવા પડે. યાદ રાખજો, ફરજિયાત. એમાં વર્ગમૂળમાં 3 મૂકી રાખો તો ન ચાલે. દાખલા નંબર 6 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. આ 60નો ખૂણો આવે એટલે તમારા મગજમાં બેસાડી જ દેવાનું સમબાજુ ત્રિકોણ. અહીંયા 15 સેમી ત્રિજ્યા છે, આ પણ 15 સેમી અને આ 60નો ખૂણો એટલે આએ 60 થાય, આએ 60 થાય, આએ 15 સેમી થાય, સમબાજુ ત્રિકોણ બને. તો અહીંયા આપણે ત્રિજ્યા આર બરાબર 15 સેમી અને થીટા બરાબર 60°. તો આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા એને કહી દીધું છે આપણને પાઈ બરાબર 3.14 લો અને વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લો, આવું આપણને કહી દીધું છે. તો પહેલા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, તમે ખાલી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીને બેહી રહો તો એ તમને 1 માર્ક મળે, બીજું આગળ ના ગણો તો એ સૂત્રનો અડધો માર્ક અને અંદર કિંમત મૂકો એનો અડધો માર્ક. એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. તો પાઈની જગ્યાએ 3.14, આર વર્ગ એટલે 15 ગુણ્યા 15 અને થીટા એટલે 60
છેદમાં 360. અહીંયા 6 6 36. આના અડધા 3, આના અડધા 157. અને 3 વડે ભાગ ચાલે 5 તરી 15. હવે આ નીચે 100 વધે છે એટલે આપણે 5 ઉડાડવાની જરૂર નથી અહીંયા, બરોબર. આ ડાયરેક્ટ 15 પંચા 75 એટલે 157 ગુણ્યા 75 કરી દેવાના અને પછી 2 પોઈન્ટ તમારે કાઢી દેવાના, બરોબર. પછી 2 પોઈન્ટ કાઢી દો તમે એટલે સીધો જવાબ આવી જાય. અહીંયા આ 0, 7 7 49 નો 9 વધી પડી 4, 7 પંચા 35, 35 અને 4 39 વધી પડી 3, 7 એકા 7 ને 3 10. હવે 5 વડે 7 પંચા 35 વધી પડી 3, 5 5 25, 26 27 28, 5 એકા 5, 6 ને 7 એટલે 5, 9 અને 8 17 વધી પડી 1, 10 અને 7 17 વધી પડી 1, 11. એટલે આપણે અહીંયા જવાબ આવ્યો 11 7 7 5 છેદમાં 100 એટલે 117.75 સેમી સ્ક્વેર, બરોબર. આ 117.75 સેમી સ્ક્વેર આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળમાં 3/4 A વર્ગ એટલે વર્ગમૂળમાં 3 એટલે 1.73 ના છેદમાં 100 અને ગુણ્યા 4 બાજુમાં લખ્યું મેં, અને A વર્ગ એટલે 15 ગુણ્યા 15. તો અહીં આગળ આપણે કહેવાનો મતલબ 15 ગુણ્યા 15 કરીએ એટલે 225 અને 225 ગુણ્યા 173 કરવાના. 225 ગુણ્યા 173 કરીએ આપણે એટલે અહીંયા 0 0 5 2 ને 2 0, 7 પંચા 35 વધી પડી 3, 7 દુ 14, 15 16 અને 17 વધી પડી 1, 7 દુ 14, 14 અને 1 15. હવે 3 વડે 5 તરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 દુ 6 એટલે અહીં આગળ 5, 7 ને 5 12, 7 અને 7 14, 14 અને 5 19, 5 ને 2 7 ને 1 8, 2 ને 1 3 એટલે અહીં આગળ આવ્યું 38 9 25 ના છેદમાં 400. એટલે આપણે 4 વડે ભાગ ચલાવવાનો એટલે 38 9 25 ભાગ્યા 4 તો અહીંયા 9 ચોક 36. અહીંયા 8માંથી 6 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યો 9 એટલે અહીંયા 7 ચોક 28, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો બગડો 4 તરી 12 0 0, ઉપરથી ઉતાર્યો 5, 4 એકા 4 1 વધ્યો, બરોબર. હવે આગળ જવું હોય તો તમારે પોઈન્ટ મૂકવું પડે અને 10 થાય એટલે 4 દુ 8 એમ આગળ ચાલે અને 4 પંચા 20. આ 4 વડે ભાગ ચલાય. હજુ 2 મીંડા છે એટલે 2 આંકડા આગળ આવે
અને 2 આંકડા આગળ આવે એટલે આપણે ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં મોટો હોય તો આગળ ઉમેરી દેવાનો, બાકી આને કાઢી નાખવાનું. એટલે આપણો જવાબ આવ્યો 97.31 સેમી સ્ક્વેર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. એટલે અહીંયા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 117.75 અને અહીંયા આગળ 97.31. એટલે અહીંયા 5 માંથી 1 જાય એટલે 4, 7 માંથી 3 જાય એટલે 4 પોઈન્ટ, 7 માંથી 7 જાય એટલે 0 અને 11 માંથી 9 જાય એટલે 2. એટલે આપણો જવાબ આવ્યો 20.44 સેમી સ્ક્વેર. આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એના માટે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ. એટલે પાઈ એટલે અહીંયા 3.14 છેદમાં 100 અને r વર્ગ એટલે 15 ગુણ્યા 15. એટલે આપણે અહીંયા 15 ગુણ્યા 15 એટલે 225, એટલે 314 ગુણ્યા 225. એનો તમે ગુણાકાર કરીએ તો 706.5 આવે. એટલે બરાબર 706.50 આટલા સેમી સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. અને હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે 706.50 અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે 20.44. તો અહીં આગળ 50 માંથી 44 જાય એટલે 6 અને અહીં આગળ 6 ના 6 અને 70 માંથી કહેવાનો મતલબ 2 જાય એટલે 68. એટલે આપણો જવાબ આવ્યો 686.06 સેમી સ્ક્વેર. ઓકે, આ તો દાખલા નંબર 6. હવે આપણે આટલા જ દાખલા છે, બીજા કોઈ દાખલા પાછળ ગણવાના નથી આ ચેપ્ટરમાં. એટલે આ ચેપ્ટરમાં આટલું છે. હવે પેલા હેતુલક્ષી છે એ આપણે જોઈએ.